સ્વાધ્યાય 2.4 દાખલા નંબર 4 અવયવ પાડો. હવે અહીંયા તમને જે અવયવ આપેલા છે એ ધોરણ 8માં શીખી ગયા એ જ અવયવ આપેલા છે, બરાબર? ચલો પહેલી રકમ લખી છું 12x² - 7x + 1, બરાબર? હવે ગઈ વખતના જે નિયમો હતા એ તમને સમજાવી દઉં. પહેલા પદનો સહગુણક અને છેલ્લા પદનો સહગુણક આ બંનેનો આપણે કરવાનું છે ગુણાકાર. તો 12 એકા 12, 12 એકા 12. તો 12નો તમારે સરવાળો કરવાનો કે જેનો જવાબ 7 આવવો જોઈએ. તો બોલો 12ના એવા ભાગ પડો જેમાં જવાબ 7 આવે. 6 દુ 12, પણ 6 ને 2 7 ના થાય ને. બોલો 4 તરી 12, બરાબર? ધ્યાન આપજો, 4 તરી 12. 4 ને 3 નો સરવાળો કેટલો થયો? 7. એટલે આમ તમે જોવા જાઓ તો તમે ખરેખર 7 ના ભાગ પાડ્યા ને એવું કહી શકાય. તમે કોના ભાગ પાડ્યા કહેવાય? 7 ના. એટલે મધ્યમ પદના ભાગ પાડ્યા આપણે એવું કહી શકાય. પણ મધ્યમ પદના ભાગ પાડવા માટે આપણે પહેલા અને ત્રીજા પદના સહગુણકોનો ગુણાકાર કરીએ છીએ. તો ચલો હવે જરા ધ્યાન આપજો. તો આ 12x² તમે ભાગ પાડ્યા 4 અને 3, એટલે કે 4x અને 3x. હવે આ બંનેની નિશાની મૂકવાની છે. નિશાનીમાં ખાસ ધ્યાન આપજો. જો અહીંયા તમે પ્લસ નિશાની, એનો મતલબ કે સરવાળો કરવાનો હોય તો બંને પદને વચ્ચેના પદની નિશાની મૂકવામાં આવે છે. ફરી બોલું છું, ધ્યાન આપજો. જો છેલ્લા પદની નિશાની પ્લસ હોય તો બંને પદને સરખી નિશાની આપવામાં આવે. અને એ નિશાની કઈ આપવાની? તો બીજા નંબરના પદમાં આપી હોય તે. અહીંયા માઇનસ હોય તો બંને માઇનસ આવશે, અને જો અહીંયા વચ્ચે પ્લસ આપી હોય તો બંનેમાં પ્લસ આવશે. હવે પહેલા અને બીજા પદમાંથી સરખું કોમન કાઢો. ચલો બોલો, જવાબ આપો. શું નીકળશે બંનેમાં કોમન? 4x, બરાબર? ધ્યાન આપજો, 4x. તો હવે બાકી શું વધે? તો અહીંયા 4 તરી 12, 4 અહીંયા 12 આવી ગયા, તો અંદર કેટલા બાકી રહ્યા? 3. x² છે, 1x અંદર, તો 1x 12. હવે 4x 12 આવી ગયા, તો અંદર કઈ નથી વધતું, કઈ નથી વધી, તો શું લખવાનું? 1. ચલો હવે આ બંનેમાં કોમન શું નીકળશે? 3. અહીં ક્યાં 3 છે? યસ, બંનેમાં કોમન કઈ નથી, પણ કોમન કઈ ના હોય તો 1 તો હોય. હવે અહીંયા નિશાની માઇનસ છે, તો આપણે કોમન શું કાઢીશું? -1. તો હવે બાકી શું રહેશે? 3x. પણ જો બાર નિશાની માઇનસ હોય તો અંદરની નિશાની બદલાઈ જાય. અને એટલું યાદ રાખવાનું કે કોમન કાઢ્યા પછી બંને કૌંસ સરખા હોવા જોઈએ નિશાની સાથે. હવે તમે જોવા જાઓ તો બંને કૌંસ સરખા છે, તો આપણે એને કોમન કાઢી લઈએ. તો બાકી શું વધ્યું? 4x - 1. તો આ થઈ ગયો આપણો આન્સર. ચલો, ખબર પડી ગઈ બધાને? બધાને ખબર પડી ગઈ? ચલો બીજી રકમ આપણે જોઈએ છીએ 2x² + 7x + 3. તો આનો સહગુણક કેટલો? 2. આનો સહગુણક કેટલો? 3. તો 2 તરી 6. છેલ્લા પદની નિશાની કઈ? પ્લસ. તેનો મતલબ કે 6 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો 7 થાય. હા, 6 ના ભાગ પાડો, સરવાળો 7 થાય. બોલો, જવાબ આપો. હવે પ્લીઝ જવાબ આપ. કશિશ? યસ, 6 એકા 6. 6 એકા 6. 6 ને 1 7 થઈ ગયું. તો આપણે બે ભાગ શું પાડ્યા? 6 અને 1. તો અહીંયા લખી નાખીએ 6x, અને અહીંયા લખી નાખીએ આપણે 1x. હા, આ x અહીંયા પણ લખાય અને આ 6x ને પાછા પણ લખી શકાય. હવે આપણે નિશાનીમાં જો મેં હમણાં તમને કીધું, જો છેલ્લા પદની નિશાની પ્લસ હોય તો બંને પદને નિશાની સરખી લાગે. અને કઈ લાગે?
તો બીજા નંબરના પદમાં હોય તે. એટલે બંનેને આપણે કઈ નિશાની આપીશું? પ્લસ. ચલો હવે પહેલા બંનેમાંથી કોમન કાઢો. 2x. યસ 2x. અહીંયા 2 છે, અહીંયા કેટલા છે? 2x છે. તો 2x કોમન કાઢ્યા આપણે, તો અહીંયા 2 આવી ગયા, 1x આવી ગયા, તો બાકી શું વધ્યું? 1x. અહીંયા 6, 2 તરી 6, એમાં 2 અહીંયા, તો 3 અંદર લાગે અને આ x કોમન નીકળી ગયા. ચલો હવે છેલ્લા બે પદમાંથી કોમન શું નીકળશે? 1. બંનેમાં સરખું કાંઈ નથી, તો શું જવાબ આવે? 1. હવે તો બાકીનું પદ એમનું એમ થઈ ગયા. જો બંને બ્રેકેટ કૌંસ સરખા, તો અહીંયા હવે લખીશું x પ્લસ 3 અને અહીંયા લખીશું 2x પ્લસ 1. તો ત્રીજા દાખલાની રકમ છે 6x નો વર્ગ વત્તા 5x માઇનસ 6. ચલો પહેલાનો સગુણક કેટલો? 6. બીજાનો સગુણક કેટલો? 6. 6 ગુણ્યા 6 36. 36 ના એવા ભાગ પાડો કે જેની બાદબાકી 5 આવે. 36 ના એવા ભાગ પાડો બાદબાકી 5 આવે. બોલો 36 કયા ઘડિયામાં આવે? 9 ચોક 36. 9 ચોક 36. અને 9 માંથી 4 જાય તો 5. યસ. તો શું અહીંયા લખીએ આપણે? 9x 4x. બરાબર. વચ્ચે જે પદ આપ્યું હોય ને એ લખવાનું, માઇનસ 6. હવે જુઓ નિશાનીમાં નિયમ, અહીંયા છેલ્લા પદની નિશાની માઇનસ હોય તો આ બંને પદની નિશાની જુદી જુદી આવે. બરાબર, ધ્યાન આપજો. અહીંયા નિશાની માઇનસ હોય તો બંને પદની નિશાની કેવી લાગે? જુદી જુદી. હવે આમાં જે મોટું પદ હોય ને એને વચ્ચેની નિશાની આપવાની, અને નાનું પદ હોય એને એના સિવાયની, એટલે કે માઇનસ. જો અહીંયા માઇનસ હોય તો પછી અહીંયા પ્લસ લખવું પડે. ચલો હવે પહેલા બંનેમાંથી કોમન સરખું સરખું શું નીકળશે? 3x. આના ભાગ પડો. 3 દુ 6, 3 તારી 9, બંનેમાં 3 3 આયા, તો 3x. તો હવે બાકી શું વધ્યું ભાઈ ભવિષ? બોલો જવાબ ફટાફટ. ભવિષ તો જુઓ 6 ના ભાગ શું પાડ્યા? 3 દુ, તો 3 અહીંયા, તો 2 અંદર અને x પ્લસ 3 તરી 9, તો 1 3 અંદર ને 1 3 12 થઈ ગયું. ચલો હવે આ બંનેમાંથી કોમન શું નીકળશે? 2. યસ. 2 દુ 4, 2 તરી 6, એટલે 2 કોમન નીકળ્યા. તો બાકી શું વધ્યું? x માઇનસ કે પ્લસ? માઇનસ કે પ્લસ? પ્લસ. કેમ? કારણ કે જો અહીંયા કૌંસથી બહાર નિશાની માઇનસ છે, અને આવું ભૂલી જાઓ ને તો તમારે યાદ રાખવાનું બંને બ્રેકેટ હંમેશા સરખા જ આવે. તો હવે જો બંને કૌંસ સરખા થઈ ગયા તો આપણે અહીંયા લખીએ 2x પ્લસ 3, 3x માઇનસ 2. આ થઈ ગયો આપણો જવાબ.
ચલો ચોથો દાખલો તો 3x નો વર્ગ માઇનસ x માઇનસ 4. અહીંયા 3 અને અહીંયા 4, 3 ચોક 12. તો 12 ને એવા ભાગ પાડવાના કે જેની બાદબાકી 1 આવવી જોઈએ. અને તમે હમણાં જવાબ કીધો 3 ગુણ્યા 4. તો અહીંયા લખી નાખીએ આપણે 3x, અહીંયા લખી નાખીએ આપણે 4x અને અહીંયા માઇનસ 4. હવે જો અહીંયા છેલ્લા પદની નિશાની કેવી છે? માઇનસ. તો આ બંને પદની નિશાની કેવી આવશે? સરખી કે જુદી? જુદી જુદી. વેરી ગુડ. હવે આમાં જે મોટું પદ હોય એને વચ્ચેના પદની નિશાની આપવાની, એટલે અહીંયા માઇનસ અને અહીંયા આપવાની પ્લસ. ધ્યાન આપજો, આ બધી જ વસ્તુ આવતી સાલ આવશે. સાહેબ આ રીતના ધીમે ધીમે નહીં શીખવાડે, ફટાફટ. ચલો આ બંનેમાંથી કોમન શું નીકળે? 3x. બંનેમાં 3 છે, બંનેમાં x છે, તો બાકી શું વધે? x પ્લસ 1. આ બંનેમાં કોમન શું નીકળે? 4. તો બાકી શું વધે? x પ્લસ 1. બંને કૌંસ સરખા આવી ગયા. તો x પ્લસ 1, 3x માઇનસ 4. તો આ આવી ગયો આપણો જવાબ. ચલો હવે દાખલા નંબર 5 આપણે જોઈએ. અવયવ પાડો. એમાં પહેલો દાખલો છે x નો ઘન માઇનસ 2x નો સ્ક્વેર માઇનસ x પ્લસ 2. બરાબર, ધ્યાન આપજો. હવે આ દાખલાને ખબર કઈ રીતના પડશે કે હવે કઈ રીતે પાડવાના? તો અહીંયા હંમેશા જે ઘાત આપી છે ને એ ઉતરતા ક્રમમાં જ આપેલી હશે. બરાબર, ધ્યાન આપજો. 3 ઘાત, 2 ઘાત, 1 ઘાત અને 0 ઘાત. તો ઉતરતા ક્રમમાં થઈ ગઈ. બીજું, અહીંયા ઘાત 3 કે 3 થી વધારે જ હશે તો જ આપણે આ રીતનો ઉપયોગ કરી શકાય. સૌથી પહેલા તો તમારે મનમાં નક્કી કરી લેવાનું કે અહીંયા અવયવ x માઇનસ 1 છે કે x પ્લસ 1. ગઈકાલે શીખવાડીશું ને એ રીતનો જ ઉપયોગ કરીશું. તો જરા ધ્યાનથી જોઈએ. તો આપેલા બધા જ પદોના સહગુણકોનો સરવાળો. ચલો આનો સહગુણક કેટલો? 1. આનો સહગુણક -2. આનો સહગુણક -1 અને આનો સહગુણક પ્લસ. તો જો આ +1 -1 ઉડી ગયા, આ +2 -2 ઉડી ગયા. તો જવાબ શું આવ્યો? 0. તો યાદ કરો, ગઈકાલે આપણે કીધું હતું કે જો બધા જ પદોના સહગુણકોનો સરવાળો 0 થાય તો એક અવયવ કયો હશે? બોલો, જવાબ આપો. બોલો ભાઈ, જલ્દી ફટાફટ. x માઇનસ 1. યાદ આવ્યું કઈ? બધાનો સરવાળો 0 થાય તો અવયવ x માઇનસ 1 આવે. નહીં તો શું કરવાનું? એકી ઘાતવાળા પદ અને બેકી ઘાતવાળા પદ, આ બંનેના સહગુણકોનો સરવાળો સરખો આવવો જોઈએ તો અવયવ x પ્લસ 1 હોય. તો અહીંયા આપણને ખબર પડી ગઈ એક જવાબ કે x માઇનસ 1 આવશે. બરાબર. ચલો હવે ધ્યાન આપજો. બહુ મજાનો દાખલો છે, સેટ પણ ધ્યાન ચૂક ના થવું જોઈએ. બરાબર અને બરાબર. આમ તો નિયમ અનુસાર શું હોય કે તમારે બીજું પદ લખવું પડે, પણ આ દાખલો એટલો અઘરો છે કે હું પહેલા ત્રીજું પદ લખીશ અને પછી બીજું પદ લખીશ. હા, તો આપણે અહીંયા આગળ જુઓ તો મોટામાં મોટી ઘાત કેટલી છે? 3. તો આપણે શું કરવાનું? x માઇનસ 1 જે અવયવ છે એ આપણે 3 વખત લખવાનો. કેટલા લખવાનો? 3 વખત. બરાબર. હવે અહીંયા હું બાજુમાં જે લખું છું ને એ રફ કામ છે, એટલે તમારે ચોપડામાં દર્શાવવાનું નહીં, ચોપડાની પાછળ તમારે આ કામ કરવાનું. બરાબર, ધ્યાન આપજો. હવે આ રફ કામ બહુ જ અગત્યનું છે. સૌથી પહેલા તો તમારે ઘાત જે છે ને એને ઉતરતા ક્રમમાં લખી નાખવાની, થોડી જગ્યા છોડીને. x ની 3 ઘાત, x ની 2 ઘાત, x ની 1 ઘાત અને અહીંયા 1. બરાબર. સહગુણક એક લખવાના નહીં. હવે સહગુણકને આપણે નીચે લખવાના છે. તો જરા ધ્યાનથી જુઓ. ચલો પહેલું પદ આ રહ્યું છે, તો આનો સહગુણક કેટલો? 1. તો આની નીચે આપણે એનો સહગુણક લખીશું 1.
ચલો હવે આ બીજા પદમાં સગુણક કેટલો? બોલો જવાબ આપો છોકરાઓ. -2. કેટલો? -2. ચલો ત્રીજા પદમાં -1. ચોથા પદમાં -2. ઓકે, વેરી ગુડ. હવે ધ્યાન આપજો. હવે જરા હવે હું અહીંયા 0 મૂકું છું અને અહીંયા 0 હું લાવીશ, અને જો અહીંયા 0 આવશે તો જ મારો જવાબ સાચો. પહેલા તમને કહી દઉં, અહીંયા જવાબ 0 મૂકવાનો અને અહીંયા જવાબ 0 લાવવાનો છે. હવે ધ્યાન આપજો, ઉપરથી નીચે આવો આમ તો સરવાળો કરવાનો, સરવાળો બાદબાકી જે આવતું એ આપણે કરવાનું. હવે આપણો અવયવ કયો છે? x -1. જો -1 હોય ને તો અહીંયા +1 લખવાનું, અને +1 હોય તો અહીંયા કેટલા લખવાના? -1. બરાબર છે? ચલો તો 1 + 0 કેટલા થશે? 1 + 0 કેટલા થશે? 1. હવે આનો અને આનો આ બાજુ કરવાનો આપણે ગુણાકાર, તો 1 × 1 કેટલા થાય? 1. 1 × કેટલા થાય? 1. તો અહીંયા લખીશું 1 -2 + 1. બોલો કેટલા થાય? -1. થઈ ગયું? હવે -1 અને 1 નો ગુણાકાર, આમ જાવ તો ગુણાકાર જ થાય. બોલો -1 અને 1 નો ગુણાકાર? -1. -1 અને -1 -2. હંમેશા નિશાની સરખી હોય તો સરવાળો થાય અને મોટા પદની નિશાની લાગે. તો -1 એટલે -2. -2 નો ગુણાકાર એક સાથે એક જ મિનિટ ભાઈઓ. ચલો તો -2 અને 1 નો ગુણાકાર કેટલો થાય? -2 થાય. હવે જુઓ તમે, +2 અને -2 થઈ ગયા 0. ઓકે, હવે આટલું થાય પછી શું કરવાનું? જરા જુઓ, હજુ કામ બાકી છે. આમ કરો ને આમ એરો મારવાના, બરાબર? બહુ જ મસ્ત રીત છે, ધ્યાન આપજો. 1x નો સ્ક્વેર, 1x નો સ્ક્વેર, તો હું અહીંયા આગળ લખીશ આગળ સગુણક 1x નો સ્ક્વેર. પછી અહીંયા જો -1x, તો -1x, 1 ના લખો તો ચાલે. પછી -2 × 1 એટલે -2. ચલો હવે આપણે શું કરીશું જરા જુઓ. x ના વર્ગનો ગુણાકાર આ બંને પદ સાથે કરવાનો છે. તો પહેલા x નો વર્ગનો ગુણાકાર x સાથે કરો એટલે જવાબ આવે x નો ઘન. થઈ ગયું આટલું? x ના વર્ગનો ગુણાકાર 1 સાથે કરો તો જવાબ આવશે -x નો સ્ક્વેર. એ જ પ્રમાણે આ x નો ગુણાકાર આ બંને સાથે કરીશું, આ બંનેનો ગુણાકાર કરો તો જવાબ આવે -x નો સ્ક્વેર. x નો ગુણાકાર 1 સાથે કરો પણ બંને જગ્યાએ માઇનસ છે તો માઇનસ +x. એ જ પ્રમાણે -2 નો ગુણાકાર x સાથે કરો, -2x. 2 નો ગુણાકાર 1 સાથે કરીશું પણ જો 2 વખત માઇનસ છે એટલે પ્લસ થઈ જશે. તો જરા ધ્યાનથી જુઓ, આ પદને તમે આ પ્રમાણે ગોઠવ્યા. આમ તો નિયમ અનુસાર શું કરવું પડે? આના પછી આ પદ લખાય ને એના પછી આ લખાય. તમે જરા ધ્યાનથી જુઓ, આ બેમાંથી કોમન કાઢશો ને તો આ પદ આવશે, આ બેમાંથી કોમન કાઢશો ને તો આ પદ આવશે, અને આ છેલ્લા બેમાંથી કોમન કાઢશો ને તો આ પદ આવશે. પણ આ પદ તમને લખતા ડાયરેક્ટ ના ફાવે એટલે મેં તમને આ મેથડ સમજાવી. ચલો હવે આપણે આગળ દાખલો ગણીશું. અહીંયા જુઓ 3 કૌંસ સરખા આવ્યા તો 3 ને કોમન કાઢી લો, x - 1. તો હવે બાકીનું જે વધ્યું એને બીજા કૌંસમાં લખી નાખો. પહેલા શું વધ્યું અહીંયા આગળ? x નો સ્ક્વેર -x -2. થઈ ગયું આટલું? બસ. તો હવે આ દાખલો આગળ જે ગણ્યો તો એ પ્રમાણે
અહીંયા કેટલા 2, અહીંયા આગળ 6 ગુણક કેટલો 1, 2 એકા 2, 2 ના એવા ભાગ પાડો કે બાદ બાકી 1 આવે. 2 ના એવા ભાગ પાડો, 2 બોલો કયા કયા ઘડિયામાં આવે? એના યસ 2 એકા 2 અને 2 માંથી 1 જાય તો 1. તો અહીંયા આપણે શું ભાગ પડે જરા જુઓ, x² 2x x બરાબર 2 એકા 2 આ પ્રમાણે ભાગ પાડ્યો આપણે. હવે જરા ધ્યાનથી જોયો, અહીંયા નિશાની કઈ છે? માઇનસ. તો આ બંને પદને નિશાની કેવી આપવાની? સરખી કે જુદી? જુદી જુદી. મોટા પદને કઈ નિશાની આપવાની? વચ્ચેના પદની. બાકી વધેલી ઘટેલી બાજુવાળાને આપી દેવાની. ચલો પહેલા બે પદમાંથી કોમન શું નીકળશે? x. તો બાકી શું વધે? x માઇનસ 2. ચલો આ બાકીના બે માંથી કોમન શું નીકળશે? શું નીકળશે? કઈ ના નીકળે ભાઈ, તો 1. તો બાકી શું વધે? x માઇનસ 2. થઈ ગયા? જો બે કૌંસ સરખા. આ પદ તો નીચે ઉતારતા જ રહેવાનું. આ બંનેમાં કોમન શું નીકળ્યું? x માઇનસ 2. બાકી શું વધ્યું? x પ્લસ 1. તો આ થઈ ગયો આપણો જવાબ. તો શું કર્યું જુઓ, આટલો દાખલો તો આગળ હતો જ, ખાલી આગળનો દાખલો નવો એડ કરવામાં આવ્યો. બરાબર? આવડશે આવું? પરીક્ષામાં આવા પણ દાખલા પરીક્ષામાં પૂછી શકાય 2 થી 3 ગુણની અંદર.